Subscribe to our channel and never miss an update. આજે માતૃવંદના દિન છે. એમ જોવા જઈએ ને તો ભારત વર્ષમાં રોજ જ માતૃવંદના હોય છે, એની કઈ ના નથી. પણ એક સ્પેશિયલ ડે તરીકે આજે મધર્સ ડે તરીકે જેને હું માતૃવંદના દિવસ કહું છું, એ આજે છે. એટલે દરેક માતાઓ એમના માટે આજે વંદનીય છે, તેમને નમસ્કાર. તે ઉપરાંત આપણા ગુજરાતીમાં જ છે, જે કર ઝુલાવે પારણું તે જગતમાં શાસન કરે. એટલે જે પારણું ઝુલાવે છે માં, અને બીજું આપણે બધાને બધી થશે જ કે 100 શિક્ષક બરાબર એક માતા. મૂળ સંસ્કાર માતા આપે છે અને એ સંસ્કારનું સિંચન શિક્ષક આપે છે. એટલે શિક્ષક અને માતા બંને જવાબદાર છે. પણ આજે માતૃવંદનાના દિવસે એ સૌ માતાઓને વંદન. અને આજે મને એક વસ્તુ જણાવતા ખૂબ આનંદ થાય છે કે પ્રસિદ્ધ વસ્તુ છે જીજીબાઈનું હાલરડું. એ કોણ? તો જે શિવાજી થઈ ગયા, શિવાજીના માતા જીજીબાઈ, એમણે જે હાલરડું ગાયું હતું એ ખરેખર હવે આજના સંદર્ભમાં દરેક માતાએ એ પ્રમાણે હાલરડું રજૂ કરવું પડે. પણ એમણે જે ગાયું હતું કે આજે પોઢી લેજો, કાલે તો યુદ્ધ ખેલવાનો સમય આવશે, ત્યારે તમને સુવાટાણું પણ નહીં મળે. શિવાજીને નિંદર નથી આવતી, એટલા માટે જીજીબાઈ હાલરડું ગાય છે. એમાં હાલરડામાં શું શું કહે છે એ જાણવા જેવું છે. અને આ બધા રમકડા છે ને એ આજે રમી લેજો, પછી તો તમારે ભેટે ભવાની એટલે કે તલવાર બાંધવાની છે. એટલે તે વખતે રમકડાનો વખત નહીં મળે, એટલે આજે રમી લેજો. અને બીજું એ કહે છે કે જ્યારે તમે લડાઈમાં જાઓ ને ત્યારે ભેટ બંધાવવા આ મા પાસે આવજો. માતા પોતાના પુત્રને લડાઈમાં મોકલવા માટે આતુર છે. એ જણાવે છે કે અહીંયા આવજો અને માતાના લોહીથી તમને વિજય તિલક કરીશ. આ ભાવનાથી જીજીબાઈએ શિવાજીને મોટા કર્યા હતા. હાલરડામાં એટલે કેટલા નાના હશે, શિવાજીને નિંદરું ના આવે એમ કરીને આ હાલરડું આખું ગાયું છે એમણે. હવે એ જે હાલરડામાં જે વિદિત થાય છે, જે સંસ્કાર આપ્યા છે, અને આપણે બધાએ ઇતિહાસમાં જાણીતું છે કે શિવાજી કેટલા શૂરવીર હતા, અને શૂરવીર અને રાષ્ટ્રપ્રેમનો કેટલો બધો હતો એ આપણે બધા જાણીએ છીએ. તો આજની તારીખમાં સૌ માતાઓને વંદન. હવે આપણે મૂળ વસ્તુ ઉપર આવતા, આજના આપણા વક્તા છે ભાવેશભાઈ મહેતા. ખૂબ ખૂબ એમની પાસે જાણવાનું છે માતૃભાષા. તો એમનો પરિચય પ્રીતિબેન દવે, જેઓ સોમૈયા કોલેજમાં પ્રોફેસર છે, તેમને હું વિનંતી કરીશ કે પ્રીતિબેન તમે એમનો પરિચય આપો. ચોક્કસ. ભારતમાં વૈશાખ મહિનાની બળબળતી બપોર, હવે એની રાત્રિનો સમય, એટલે ઠંડો પવન જ્યારે વાય છે, અને ત્યારે અમેરિકાથી આટલા બધા દેશોમાં મારી માતૃભાષા મારી જવાબદારી અથવા આપણી માતૃભાષા આપણી જવાબદારી જેવું લાઈવ ટેલિકાસ્ટ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે ખરેખર ગમે એટલા વૈશાખી બપોર હોય ને પણ મનને ટાઢક વળે છે. આની સાથે જ માતૃભાષા અને માતૃભૂમિને વંદન કરતા ભાવેશભાઈનો પરિચય આપવો એટલે આમ કે ને કે મોસાળમાં ને માં પીરસનારી જેવું. અમે લાઈવ કદાચ આજે પહેલી બીજી વાર કોરોનામાં 2-4 વાર મળવાનું થયું હતું, પણ જનરલી અમે રૂબરૂમાં મળતા હોઈએ, અને આજે ભાવેશભાઈનો પરિચય મારે અહીંયા ઓનલાઈન આપવાનો છે. યુવાન સંઘમાં, યુવાન યોદ્ધાઓમાં બીબીના હુલામણા નામથી જાણીતા ભાવેશભાઈ. બીબી આપણે ભાવેશભાઈ એમ કહીએ તો કદાચ છોકરા વિચાર કરે, પણ બીબી કઈ બીબી ને બીબીએ કીધું છે, યસ. એટલે આ બીબીના હુલામણા નામથી જાણીતા એવા ભાવેશભાઈ છેલ્લા 10 વર્ષથી માતૃભાષાની તન, મન અને ધનથી સેવા કરે છે. જો આ 3 શબ્દો બહુ સ્પષ્ટ છે, તન, મન અને ધન, આ 3થી એ માતૃભાષાની સેવા કરી રહ્યા છે. સૌથી પહેલા એમની શૈક્ષણિક કારકિર્દીની વાત કરું ને હું, તો તેઓ કાંદિવલીની સરદાર પટેલ વિવિધલક્ષી શાળામાંથી
ગોલ્ડ મેડલ સાથે જેમણે પોતાનું 10મું ધોરણ પાસ કર્યું છે. ત્યારબાદ પાર્લામાં આવેલી વિલેપાર્લે કેળવણી મંડળ અંડર આવેલી ભગુભાઈમાંથી એમણે ડિપ્લોમા મિકેનિકલમાં કર્યું અને ત્યારબાદ એ બીટેક માટે ઘાટકોપરની સોમૈયા કોલેજના વિદ્યાર્થી બન્યા અને ત્યાંથી કર્યું. હવે આ ત્રણેય જે શાળા અને કોલેજની હું વાત કરું છું ને, આ ત્રણેય શાળા અને કોલેજોમાં આજની તારીખે પણ માતૃભાષાનો પાયો જે જોરદાર નખાયેલો છે, વિદ્યાર્થીઓ એને માણી રહ્યા છે. એટલે ત્યાં આ ત્રણેય શાળામાં આજે પણ ગુજરાતી માતૃભાષા ધમધોકાર ચાલી રહી છે. એવી ત્રણેય સ્કૂલ અને શાળામાંથી એમને શિક્ષણ લીધું છે, એનું ફળ આપણે બધા જોઈ રહ્યા છીએ કે જ્યાં માતૃભાષાની ગણના થતી હોય એમાંથી જો એક વિદ્યાર્થી પરિપક્વ થઈને બહાર આવે ને, તો એ ભાવેશભાઈ જેવા યોદ્ધા જ બહાર આવી શકે. એટલે આ એક માતૃભાષાની જ્યાં ગણના થતી હોય એવી શાળામાં આપણા બાળકોને આપણે ચોક્કસ મૂકવા જોઈએ, એવું હું ભારપૂર્વક માનું છું. આગળ વધીએ તો બીટેક થયા પછી 20 વર્ષ સુધી એમણે પોતાનું ટૂલનું વર્કશોપ ચલાવ્યું. ખૂબ ધમધોકાર ધંધો ચાલતો હતો. પણ જ્યારે પોતાના ઘરમાં જ એક ઉદાહરણ એવું, એ વાત ભાવેશભાઈ પોતે કરશે કદાચ પોતાના વક્તવ્યમાં, અને ત્યારે એમણે નિર્ણય લીધો કે નહીં, આ બધું છોડી અને મારે તો માતૃભાષાની સેવા કરવી છે. એટલે ઘણા કાંદિવલીમાં છે ને, ઘણા શૈક્ષણિક સંકુલમાં એમને નર્મદ પણ કહેવામાં આવે છે. જેમ નર્મદે પોતાની સરકારી નોકરી મૂકી કલમને ખોડે પોતાનું મસ્તક નમાવ્યું હતું, એમ ભાવેશભાઈએ પણ પોતાનો ધંધો સંકેલી અને માતૃભાષાના સંવર્ધનમાં પોતાની જાતને રોપી દીધી છે. અને છેલ્લા 10 વર્ષથી મારો ને એમનો પરિચય છે, પણ 10 વર્ષમાં કોરોનાના 2 વર્ષને ગણીને પણ એમને ધમધોકાર માતૃભાષાની સેવા કરી છે. જેમાં સૌથી પહેલા તો પોતાના આજુબાજુની શાળાને શરૂ કરીને આજે મહારાષ્ટ્ર એટલે કે નાસિક, પૂના, મુંબઈ આજુબાજુના ગામડાઓની એવી 72 થી 73 શાળાઓને પોતાની છત્રછાયા નીચે, જેમાં માતૃભાષા ધમધોકાર ચાલે છે, એને પોતાને એક છત્ર નીચે એવો લાવ્યા છે. દર રવિવારે, શનિવારે વાલી સભા, 300 થી વધારે જનજાગૃતિ એટલે કે વાલીઓને ભેગા કરી અને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી ભાષામાં મૂકવા, ગુજરાતી માધ્યમમાં એવી વાલી સભાઓનું આયોજન હોય કે વિદ્યાર્થીઓ શિક્ષકો માટેના કોઈ સેમિનારો હોય કે પછી વિવિધલક્ષી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ જગાડવાની વાત હોય, દરેકમાં ભાવેશભાઈ આ કાર્યમાં પરસેવો પાડીને આગળ વધ્યા છે. જન્મભૂમિમાં 10મા ધોરણ માટેના પેપરો પરીક્ષામાં વિદ્યાર્થીને સોલ્વ કરવા માટેની પહેલ પણ ભાવેશભાઈએ કરી છે. માતૃભાષામાં ભણતું બાળક અંગ્રેજીમાં ખૂબ ડરતું હોય તો એમના માટે પણ માર્ગ મોકળો છે. અંગ્રેજી ભાષાના વર્ગો માતૃભાષામાં ભણતા બાળક માટે જ્યાં જરૂર પડે ત્યાં ઘાટકોપરના અનેક સેન્ટરોમાં એમણે શરૂ કર્યા છે. આ ઉપરાંત ધનમાં એટલે કે આર્થિક સહાયમાં એ નોટબુક વિતરણ હોય, ગણવેશ વિતરણ હોય, કોરોના કાળમાં રેશનિંગ કીટ, અનાજ પણ આપવું, આ બધા જ કામો ભાવેશભાઈ બખૂબી નિભાવી રહ્યા છે. એટલે કોરોનામાં 15 થી વધારે ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું પણ ભવ્ય આયોજન કર્યું હતું અને એમને ખૂબ સફળ પ્રતિસાદ મળ્યો હતો. 100 થી 50 થી વધારે વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ પણ તેઓ આપે છે. તો આમ કહીએ ને કે તન, મન અને ધનથી એમણે સમગ્ર પોતાનું જીવન હવે માતૃભાષાના સંવર્ધનમાં લગાવી દીધું છે. મુંબઈમાં તમે માતૃભાષાનું નામ લ્યો ને એટલે કે તમે ભાવેશભાઈને ઓળખો છો, એમને મળો. તમે ભાવેશભાઈને ઓળખો છો, તમારું કામ થઈ જશે, તમે એમને મળો. તો આમ ના હટવું ડગલું માંડ્યું કે ના હટવું, એમ નર્મદની જેવી પ્રતિજ્ઞા લઈને સતત હૈયામાં નર્મદ જેવી જ હિંમત લઈને આગળ વધનારા એવા ભાવેશભાઈને હું સમગ્ર મંચ હવે સોંપું છું અને ગુજરાતીપણાથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. નમસ્તે સર્વને, જય શ્રી કૃષ્ણ. અહીંના ગુજરાતી સાહિત્ય ફોરમના આજના કાર્યક્રમમાં બધાનું સ્વાગત છે. પહેલા તો હું ગુજરાતી સાહિત્ય ફોરમના કોકિલાબેનનો, રિંકલબેનનો, ભગવતીબેન પંડ્યા જેમણે આમની સાથે મારો સંપર્ક કરાયો, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજની હકીકત માતૃભાષા માટેની
એ તમારા સુધી પહોંચાડવાનો મને મોકો મળ્યો. અને પ્રીતિબેન હકીકતથી જોવા જઈએ તો પ્રીતિબેન સાથે વર્ષોથી ખભે ખભા મિલાવીને ચાલ્યા છે. એમના તરફથી ઘણી બધી આશાઓ છે, એમના તરફથી ઘણું બધું પીઠબળ પણ મળ્યું છે. એટલે પ્રીતિબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપણે હવે જોઈએ ને, આજનો વિષય છે ફર્સ્ટ આપણે આજનો વિષય છે આપણી માતૃભાષા આપણી જવાબદારી. માતૃભાષા તો ખબર જ છે, એટલે ગુજરાતી. ગુજરાતી એટલે આપણને જલેબી, ફાફડા, ગાંઠિયા, ગરબા એ જ યાદ આવે. પણ હકીકતથી ગુજરાતી એટલે ફક્ત આટલું જ? જો જન્મે આપણે ગુજરાતી હોઈએ અને ફક્ત જલેબી, ફાફડા, ગાંઠિયામાં અને એમાં અટકી જઈએ તો આ ગાંધી બાપુનો અડગ નિશ્ચય, સરદાર વલ્લભભાઈનું મજબૂત મનોબળ અને દીર્ઘદૃષ્ટિ, આ મજબૂત મનોબળ અને દીર્ઘદૃષ્ટિને કારણે વિવિધ રાજ્યોને મેળવીને ભારતનો આ નકશો બન્યો છે. કારણ કે ભારતીયતા સચવાણી હોય તો આ વિવિધ રાજ્યોને એમની સાંસ્કૃતિક ભાષાકીય ધરોહર જાળવી રાખીને આપણે ભારતીયતા જાળવી શક્યા છે. તો ખરા અર્થમાં આપણે ભારતીય બન્યા તો આ સરદાર વલ્લભભાઈ પટેલની મજબૂત મનોબળ અને એમની દીર્ઘદૃષ્ટિને કારણે. અને આજના આપણા નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ કે આપણી જૂની જે સનાતન સંસ્કૃતિ છે, આપણપણું છે, આપણી ભારતીયતા છે, એને પાછી આપણે સમાનભેર જાગૃત કરીએ, એ એમનો આત્મવિશ્વાસ અને એમના માટેનું એમનું કાર્ય એ હકીકતથી આપણને જણાવે છે. ગાંધીજીએ કીધેલું કે આઝાદીના ઘણા વર્ષો પછી પણ જે દેશો સ્વતંત્ર થયા એમણે નક્કી કરી લીધું છે કે એમને શિક્ષણનું માધ્યમ એમનું કઈ ભાષામાં હોવું જોઈએ. આપણે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા શિક્ષણનું માધ્યમ હજી પણ સાપ ગયા ને લીસોટા રહી ગયા એવી રીતના અંગ્રેજીનું જ પકડી રાખ્યું છે. તો શું હકીકતથી આપણે સ્વતંત્ર છીએ? આ બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે મને કે આઝાદીના 75 વર્ષ પછી પણ જો આપણે એ જ અંગ્રેજીયતને પકડી રાખી હોય તો આપણે હજી પણ માનસિક રીતે ગુલામ જ છીએ. અને આપણે પોતે સ્વીકારેલી ગુલામી છે. આ અંગ્રેજો તો વયા ગયા, એમણે આપણને પૂરી સ્વતંત્રતા દઈ દીધી કે તમારે જે રીતે તમારા દેશને આગળ લઈ જવો એ લઈ જાઓ. પણ આપણે આપણી શિક્ષણ પ્રથા પર, શિક્ષણના માધ્યમ પર એ રીતનું કાર્ય ન કરી શક્યા કે આપણી ભારતીયતા જળવાઈ રહે. અને એટલા માટે જ આજે આપણા દરેકે દરેક રાજ્યની જે ભાષાઓ છે એમાં મારી માતૃભાષા ગુજરાતી પણ આવી ગઈ. એની આ કફોડી સ્થિતિ છે, કારણ કે આજે આપણે માનસિક ગુલામ છીએ. સાહિત્યની વાત કરીએ કે આ સાહિત્યની ફોરમ છે, પણ સાહિત્ય ક્યારે ટકશે? આજે કદાચ સાહિત્ય ફોરમમાં એક ઉંમરના જેઓ ગુજરાતી માધ્યમમાં ભણેલા હશે કે 30, 35, 40 વર્ષની ઉંમરના વધારે લોકો સાહિત્યમાં હશે, તો સાહિત્ય ક્યારે ટકશે? જ્યારે એને સાંભળનારા હશે, સાંભળીને સમજનારા હશે, વાંચી શકનારા હશે અને એને લખી શકતા હશે, તો જ આ ભાષા ટકશે. નહીં તો સાહિત્યનું શું? તો આ સાહિત્યને ટકાવવા માટે ભાષા ટકાવવી બહુ જરૂરી છે. હવે ભાષા જાય તો શું જાય? ભાષા જાય તો આપણી વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, આપણો વારસો જાય, સંસ્કાર જાય અને સંસ્કૃતિ જાય. અને આ બધાનો જ સરવાળો એટલે આપણી ભારતીયતા જાય. હકીકતથી એક ભાષાની સાથે ઘણું બધું આપણે ગુમાવી રહ્યા છે અને એ આપણા ભારતીય લોકો બહુ મોડે પણ હવે સમજતા થયા છે, એવું મારું માનવું છે. ભાષાનું ગૌમુખ. હવે આ સાહિત્ય તો અખૂટ સાહિત્ય છે આપણી પાસે. આટલા વર્ષોમાં અખૂટ એટલે મબલખ આનંદદાયક સાહિત્ય છે. પણ આ સાહિત્યને માણવા માટે, એને શીખવા માટેનું ગૌમુખ શું? તો ભાષાનું ગૌમુખ એટલે આપણી માતૃભાષાની શાળાઓ. કારણ કે એ શાળાઓમાંથી જ
ગુજરાતી ભાષા શીખવવામાં આવશે અને એ ભાષા શીખેલા બાળકો જ, વિદ્યાર્થીઓ જ આગળ જઈને સારું વાંચીને, બોલીને, લખીને અને એ સાહિત્યને માણી શકશે. તો જો આ ભાષાનું ગૌમુખ એવી આપણી માતૃભાષાની શાળાઓ જ નહીં ટકે કે નહીં હોય તો ભવિષ્યમાં સાહિત્ય તો કોણ વાંચશે, કોણ સમજશે? એટલા માટે મારા હિસાબે પાયકીય કામ ઈ છે કે આપણે ભાષાનું ગૌમુખ એવી આપણી માતૃભાષાની શાળાઓને સદ્ધર બનાવીએ અને એને જનજાગૃતિ અભિયાન દ્વારા, અહીંયા જવાબદારી આવે છે એનું આગળ વર્ણન કરું છું, દ્વારા આપણે માતૃભાષાની શાળાઓને નવી પેઢી સુધી પહોંચાડીએ. કારણ કે જ્યારે નવી પેઢી માતૃભાષાથી વંચિત રહી જશે અને એકવાર નવી પેઢી આનાથી દૂર થઈ ગઈ તો એના પછીની પેઢી તો પાછી બેક ટુ રૂટ્સ આવવાની જ નથી. એટલે અત્યારની જે પેઢી છે એને માતૃભાષા તરફ લઈ જવાનું એક બહુ મોટું કાર્ય આપણે બધાએ મળીને કરવાનું છે અને અહીં જ આપણી જવાબદારી આવે છે. એક વાત કરું કે મારું જયારે બાળકને શાળામાં મૂકવાનો હતો ને ત્યારે મોટો પ્રશ્ન હતો, આજથી ઓલમોસ્ટ 14 વર્ષ પહેલા, કે મારે કયા માધ્યમમાં મૂકવું. મને ખૂબ જ પ્રેમ હતો મારી માતૃભાષા પર, મને ગુજરાતી વિષય પણ બહુ ગમતો હતો, સાહિત્ય પણ બહુ ગમતું હતું, વાંચતું પણ બહુ હતું અને હું નક્કી જ હતું કે મારે તો મારી માતૃભાષામાં જ ભણાવવો છે બાળકને. અને નસીબથી આજે જે સૌથી મોટો પ્રશ્ન છે કે ઘરની મહિલા મંડળ જ માનવા તૈયાર નથી કે બાળકને આપણે માતૃભાષામાં ભણાવીએ. પણ મારા સદનસીબે મારી ધર્મપત્નીએ પણ સામેથી જ કીધું કે ના, આપણે તો આપણી બાળકને માતૃભાષામાં જ ભણાવવાનું છે. હવે ઘણા અવરોધો વચ્ચે પણ અમે અમારા બાળકને જ્યારે માતૃભાષામાં મૂક્યો તો એ શાળામાં સંખ્યા હોવા છતાં, સારા ઘરના વાલીઓ ત્યાં એ શાળામાં ભણાવતા હતા, સંખ્યા હોવા છતાં પણ એ શાળાને પ્રવેશ એ લોકોએ બંધ કર્યો. એટલે ત્યારે પહેલી જવાબદારીનું ભાન થયું કે આ જીવંત વસ્તુને અચાનક જ કેમ ગળે ટૂંપો દેવામાં આવે છે, અચાનક જ કેમ એનું ગળું ગુંગળાવી નાખવામાં આવે છે? શા માટે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા છે, સારા ઘરના વાલીઓ આવે છે, ડોક્ટર, એન્જિનિયર, CA ના વાલીઓ પોતાના બાળકને આ શાળામાં મૂકવા માટે તત્પર હોય છે, છતાં પણ ટ્રસ્ટીઓ કે સંચાલકોએ આ શાળાને બંધ કરવાનો નિર્ણય કેમ લીધો? સંખ્યા ન હોય તો સમજમાં આવે, પણ સંખ્યા હોવા છતાં પણ આ નિર્ણય લેવાયો. ત્યારે અમે જાગૃત થયા અને ત્યારે મને મારી જવાબદારીનું ભાન થયું. અને અહીં આવે છે કે આપણી માતૃભાષા, આપણી જવાબદારી. માતૃભાષાનો પ્રેમ હોવો, માતૃભાષામાં ગરબા ગાવા, માતૃભાષામાં હાલરડા ગાવા, બધું જ બરોબર છે, પણ અહીં ક્યાંક ને ક્યાંક તો આપણી જવાબદારી પણ બને છે. કારણ કે ક્યારેક કોઈક વસ્તુ વહી જાય, હટી જાય, મરી જાય, ખતમ થઈ જાય, પછી આપણે જાગૃત થઈએ છીએ અને પછી આપણે એના માટે ચેતનવંતા બનીએ છીએ. સમાજના આ આંખ મીચામણા છે ને, સમાજ આંખ બંધ કરીને ચાલી રાખે છે ઓલા ઘેટાની દોડમાં, એકની પાછળ બીજું ઘેટું ને બીજાની પાછળ ત્રીજું ને એની પાછળ બીજા 10 ઘેટા. આ સમાજના આંખ મીચામણા જ ભારે પડે છે કે જાગૃતિ હોવા છતાં, સમજણ હોવા છતાં પણ આપણે એના માટે પોતાની જવાબદારી નિભાવતા નથી. અને આ જવાબદારી એ છે કે બાળકને કયા માધ્યમમાં મૂકવો જોઈએ એની સાચી સમજણ આપણને હોવી જોઈએ. આપણે જોઈએ છે કે અત્યારના બાળક 24 કલાક દોડીએ રાખે છે. બાળક એમ પૂછે છે કે હું શા માટે? શું પૂછે છે? તમારા સપના પૂરા કરવા માટે હું છું. કારણ કે બાળકે નથી કીધું કે મને તમે ગુજરાતીમાં મૂકો કે અંગ્રેજીમાં મૂકો. આ તો વાલી છે, માં છે કે પિતાજી છે કે એમને એમ છે કે હાય મારું બાળક રહી જશે, પાછળ રહી જશે અને દોડમાં અટકી જશે, એટલે તેઓ પોતાના બાળકને 24 કલાક દોડાવી રાખે છે. સવારના 6 વાગ્યામાં ઓલી બસ આવે અને બાળકનું અપહરણ કરી જાય. હકીકતથી ઓલું ઊંઘમાં આંખ ચોળતું બાળક જાય ને આમાં દેખાય ને એમ ખેંચીને પરાણે બસમાં બેસાડી દે. 1-1.5 વાગે થાક્યું પાક્યું બાળક આવે, જમે ન જમે, ત્યાં તૈયાર થઈ જાય કે ચલો ટ્યુશનમાં જવાનું છે. ટ્યુશનમાં કેમ? કારણ કે માતૃભાષામાં નથી ભણતા ને, એટલે ડોબા છીએ, અંગ્રેજી આવડતું નથી, સમજણ પડતી નથી, તો ટ્યુશન તો કરવું પડે ને. બિચારો ટ્યુશનમાં જાય, ટ્યુશનમાંથી આવે, નીચે બચ્ચાઓ રમતા હોય, રમવા જવાનું મન થાય, કાં તો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોવાનું મન થાય, તો પણ માં કે ના ના ના, સ્કૂલનું હોમવર્ક હજી તારું બાકી છે.
ટ્યુશનનું હોમવર્ક પણ બાકી છે અને વીકલી ટેસ્ટ છે, તો તારે એ જ કરવાનું છે. એટલે બાળક ઓલા પાંજરામાં પૂરાયેલા કેદીની જેમ અંદર મૂંઝાયેલું તડપતું જોઈ રાખે શાંતિથી કે બીજા રમે છે ને હું એમાં ને એમાં અટવાયેલો છું. અને જો દોડે છે અને સીધા ખાઈમાં પડે છે. મૂંઝાતો પોતાના મનના વિચારો કહી નથી શકતું આ બાળક. કેવું ભણતર છે આ? બાળકને પોતાને જેટલી છલાંગ મારવી છે એના કરતા પણ પરાણે લાંબી દોટ છલાંગ મરાવડાવીને આપણે પાટિયું દૂર કરવું છે. ગોખણિયું જ્ઞાન અને વ્યવહારુ અજ્ઞાન સાથે આપણે બાળકને મૂકીએ છીએ અને બીબા છાપ એક સરખા સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટને બહાર પાડીએ છીએ. આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ. હકીકતથી બાળકને બાળક તરીકે જોતા જ નથી. બાળકને બાળપણ જીવવાનો મોકો આપતા જ નથી. બાળકનું બધું જ આપણે ડિસાઈડ કરીએ છીએ. અને એટલા માટે જ બાળક પોતાના શરીર કરતા પણ વધારે વજન ઉચકીને જાય છે, પણ આપણને દયા નથી આવતી. બીજાના ખંધા પર પગ મૂકીને પોતે આગળ વધે છે, પણ આપણે આપણું જ બાળક પહેલું આવે. મારા જ બાળકની સીડી સૌથી મોટી હોય, મારું જ બાળક આગળ વધે એના માટેના પ્રયત્ન કરી રાખીએ છીએ. અને આ જ માનસિકતાને કારણે આપણે અંગ્રેજી માધ્યમની પાછળ, હવે તો અંગ્રેજી માધ્યમ કરતા પણ ઇન્ટરનેશનલ બોર્ડ, ફલાણા બોર્ડ, ઢીકણા બોર્ડ, આઈજી બોર્ડ, કેટલા બધા અલગ અલગ પ્રકારના બોર્ડ આવી ગયા છે. એટલે આપણને અલગ અલગ પ્રકારના બોર્ડમાં એક જાણે ગેરંટી મળી ગઈ છે કે આમાં ભણાવવાથી આપણું બાળક આગળ જ વધવાનું છે, સફળતા જ મળવાની છે. સફળતાની ચાવી આપણે માનીએ છીએ. આપણે જોઈએ કે અંગ્રેજી માધ્યમમાં બાળક હાથીની નીચે, ભારની નીચે દબાયેલું છે, જ્યારે માતૃભાષામાં બાળક આનંદથી ખૂબ મજા માણતું હળવો ફૂલ થઈને ભણી શકે છે. કારણ કે માતૃભાષામાં પગથિયા બનાવેલા છે તમને તમારી ઉંમર પ્રમાણે તમારામાં આગળ વધવાના. જ્યારે અંગ્રેજી માધ્યમમાં તમને દોરી આપી દીધેલી છે ને તમે 10 વાર પડો, 10 વાર ચડવાની કોશિશ કરો છો, વધારે મહેનત પડે છે. તમને ગીત ગાતા જ ન આવડતું હોય, બોલતા જ ન આવડતું હોય તો ગીત કેવી રીતના ગાઈ શકો તમે? અને એટલા માટે જ બોલવાનું બહુ જરૂરી છે. આજનો અત્યારનો સિનારીઓ છે કે ઘેટા દોડમાં બધા જ એક જગ્યાએ દોડીએ છે, એટલે મારે પણ એની પાછળ જ મારા બાળકને મૂકવું છે. અહીંયા એકલો અટોલો એક આગળ જાય છે, પણ સાચો માર્ગ કયો છે એ વાલીઓને સમજાવવા બહુ જરૂરી છે. અને અહીં જ આપણી જવાબદારી, જેઓ હકીકતથી માતૃભાષાને સમજે છે, જે માતૃભાષાનું મહત્વ સમજે છે, અહીં આપણી જવાબદારી આપણે આવે છે. કારણ કે ભણતરની સાથે ગણતર, ફક્ત ભણતર હોવું, આઈક્યુ, અત્યારના બધા આઈક્યુ ની પાછળ દોડે છે, પણ આઈક્યુ ની સાથે એસક્યુ અને ઈક્યુ પણ બહુ જરૂરી છે. તમારા બાળકમાં જો ભણતરની સાથે ગણતર નહીં હોય, ફક્ત આઈક્યુ હશે તો એ શું કામનું? તમારું બાળક તમારાથી, તમારા સંસ્કારોથી, તમારા જનરેશન ગેપ એક વચમાં આવશે અને ઝંઝાવાતો આવશે ને. તમારા બાળકના મૂળિયા જો હચમચી જશે તો એ ઝંઝાવાતો સામે ટકી નહીં શકે, એ ડરીને થાકી જશે. માતૃભાષામાં સંસ્કૃતિની ભાષા જ, આપણી ભાષા જે છે, ભારતની જેટલી પણ ભાષા છે એ બધી જ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે. અને કહેવાય છે કે સંસ્કૃત એ દુનિયાની સૌથી સાયન્ટિફિકલી પ્રૂવન પરફેક્ટ લેંગ્વેજ છે. અને ઘણા બધા એના વેસ એન્ડ મીન્સ છે કે આપણે પ્રૂવ કરી શકીએ કે સંસ્કૃત શા માટે પરફેક્ટ લેંગ્વેજ છે. અને જ્યારે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા આપણી ગુજરાતી હોય કે બીજી બધી ભાષાઓ છે, એ પણ એટલી જ સાચી અને પરફેક્ટ છે. એટલે આપણે સાચું સિસ્ટમેટિક બાળકને ભણાવીએ છીએ. કારણ કે બાળક જ્યારે માના ગર્ભમાં જ હોય ત્યારે જ ઘણું બધું એમને જ્ઞાન થયેલું હોય છે, ઘણા બધા શબ્દો, ઘણું બધું વ્યાકરણ. બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને સાંભળીને બોલતો હોય ત્યારે આપણે કેવું પડે કે છોકરી હોય તો કે તું હતો એમ બોલે, તું હતી એમ જ બોલે, છોકરાને તું હતી ન બોલે. બેઝિક ગ્રામર બાળક સાંભળીને શીખી લીધું હોય છે.
એટલે શબ્દ ભંડોળ પણ એની પાસે ઘણું બધું હોય છે. તો ઘણા બધા એવા ફાયદા છે કે બાળક આખો દિવસ ભણીએ રાખે. અત્યારે હું તમારી સાથે તામિલ કે તેલુગુમાં વાત કરું તો તમને સમજણ પડશે, કારણ કે તમને નથી સમજાતી, તમને આવડતી નથી. તો આપણે આવડા મોટા જો અલગ ભાષામાં 5 મિનિટ પણ ન બેસી શકીએ, વિચારો આપણે કુમળા બાળને 5-5, 6-6 કલાક 13 વર્ષ સુધી, બાલ મંદિરના 2 વર્ષ અને 10મા ધોરણ સુધીના 10 વર્ષ, 12 વર્ષ સુધી, 13 વર્ષ સુધી ન સમજાતી ભાષામાં 5-5, 6-6 કલાક ગોંધી રાખીએ છીએ. અને એને નથી સમજાતું એટલે એ ધ્યાન નથી દેતો, ધ્યાન નથી દેતો એટલે એને આવડતું નથી, અને પછી આપણે એને ડોબો કહીએ છીએ. તો અહીં આપણી જવાબદારી આવે છે કે બાળક ડોબો નથી, ડોબા આપણે છીએ. કારણ કે બાળકને બાળક બનીને જોતા જ નથી. બાળકને શું જોઈએ છે એની આપણને ખબર જ નથી. આપણે ફક્ત બાળકને આપણા અધૂરા રહી ગયેલા સપનાઓ પૂરા કરવાનું સાધન સમજીએ છીએ. હકીકતથી જ્યારે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય ને, તો બાળકને પોતાના મનથી પ્રશ્નો ઉદ્ભવે, પોતે બોલે, પોતે વાતો કરે, પોતે વિચારે અને પ્રશ્નો કરી રાખે, તો જ એનો સર્વાંગી વિકાસ થાય. અહીંયા તો ગ્રામરની અટપટી ચાલ, ગોખણપટ્ટી, સ્પેલિંગની માયાજાળ, માણસ લખવું હોય તો MANS લખે, તો કોઈ ઉચ્ચારણ કરે મનાસ, કોઈ કરે માનસ, તો આવતો જ નથી. કેટલું બધું દુર્બળ થઈ જાય બિચારાને. અને એટલા માટે જ કહું છું કે આપણી ભાષામાં સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી જેટલી પણ ભાષા છે, જે બોલાય છે એ જ લખાય છે. કદાચ મને અંગ્રેજી ન આવડતું હોય ને, પણ મારે કન્સ્ટ્રક્શન બોલવું હોય ને, હું કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં લખું ને, હું એનું પ્રોનાઉન્સિએશન કન્સ્ટ્રક્શન જ કરું. પણ મેં જે તમને માણસનું એક્ઝામ્પલ આપ્યું, માણસ ગુજરાતીમાં લખવાનું હોય પણ તમે લખો તો MANS. હવે જેને નથી ખબર એ તો મનાસ બોલવાનો છે, માનાસ બોલવાનો છે. કેટલા બધા ઓપ્શન મળે, અને આ ઓપ્શન જ આપણા બાળકને કન્ફ્યુઝ કરે, અને પછી કહેવાય બાળક ડોબો. પણ કન્ફ્યુઝન વાળી ભાષામાં આપણે ભણાવવું છે, આ પ્રોબ્લેમ છે. અમે કહીએ છીએ અંગ્રેજીનો વિરોધ નથી, અંગ્રેજી વૈશ્વિક ભાષા છે, અંગ્રેજી જરૂરી છે, પણ કેટલું આપણને સમજણ નથી. અમે પોતે પણ સંગઠનની રીતે આપણી માતૃભાષાની શાળાના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં તળાફળ બોલતા થાય એવા તૈયાર કરવા માટે અમે પણ કાર્ય કરીએ છીએ. પણ અંગ્રેજીને ફક્ત ભાષા તરીકે શીખવી જોઈએ. જ્યારે તમે એને માધ્યમ બનાવો ત્યારે આપણે શું શું ખોઈએ છે એ આગળ કહીએ. એટલે અમારું સ્લોગન છે, માતૃભાષાનું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ અને શિક્ષણ સર્વોત્તમ. અને આ જ સ્લોગન પર અમે આગળ વધી રહ્યા છે. હવે આ એક સમજાવવા માટેનું એક બહુ જ સરસ અમે બેનર બનાવ્યું છે. દરેક વાલી સભા અમે સમજાવીએ છીએ કે અહીંયા જો અમે અંગ્રેજી પણ દેખાડ્યું છે, વચમાં જે દેખાડ્યું છે દીવડા આકારનું દેખાડ્યું છે, અમે સંસ્કારો દેખાડ્યા છે, અને આ બાજુ જે છે વધારે પાઠ દેખાડ્યું છે ગુજરાતીનો દેખાડ્યું છે. અંગ્રેજીનો વિરોધ નથી. બાળક જ્યારે નાનું હોય ને ત્યારે અક્ષર જ્ઞાન લે, ક ખ ગ શીખે, અક્ષર જ્ઞાન લે. બાલ મંદિરમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર શીખ્યા. આ શું છે? આ ફક્ત શ્લોક છે? ફક્ત સંસ્કૃતનો શ્લોક છે? ના. આને ગુરુ કોણ છે, માતા પિતા કોણ છે, એ જ્ઞાન કરાવતું સંબંધ જ્ઞાન બાળકને કરાવે છે. પહેલા ધોરણમાં આવે ને ત્યારે નરસિંહ ને મીરાના પ્રભાત્યા હોય, જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. આ બાળક જ્યારે રોજ જાગને જાદવા ગાય તો એના માટે કૃષ્ણ શું છે, કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ શું છે, એ તમને ખબર પડે. અને આ જ છે એ ભક્તિ જ્ઞાન બાળકને એ નાનપણથી જ, આજે વચમાં દીવડામાં દેખાડ્યા છે ને, આ સંસ્કાર બાળકની ઉંમર પ્રમાણે એને માતૃભાષામાં ભણાવતા ભણાવતા મળતા સંસ્કારો છે, જે આપણા અભ્યાસક્રમમાં વણાયેલા છે. જેમ કે એનાથી થોડુંક મોટું થાય તો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શું છે? મોજ મસ્તી. ફક્ત એકલા હસવું એને આનંદ કહેવાય? બધાને સાથે લઈને હસવું. એક રડતું હોય ને 15 હસતા હોય તો એને હાસ્ય ન કહેવાય. બધાએ સાથે મળીને હસે તો એને ખરી મોજ મસ્તી કહેવાય. આ શીખવાડે છે આપણને. કલાપીની
રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડો છો. જ્યારે આ કવિતા બાળકને શાળામાં ભણાવવામાં આવે ને ત્યારે બાળકને જીવદયા શું છે એ ખબર પડે. ત્યારે બાળક સમજે કે નાનામાં નાના જીવ જંતુ પર, પ્રાણી પર આપણે દયાભાવ રાખવો જોઈએ. શું આ કલાપીનો કેકારવ છે અંગ્રેજી માધ્યમમાં? આપણા પ્રભાતિયા છે અંગ્રેજી માધ્યમમાં? એમ જ અખાના છપ્પા લઈએ આપણે, તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. નાનપણથી જ આપણને અંધશ્રદ્ધા કોને કહેવાય સમજાવવામાં આવે છે. જોજો આ સંસ્કાર કેવી રીતના આવે છે, જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ એના પાઠ્યક્રમમાં આ વણાઈ જાય છે. અને જ્યારે જે વસ્તુ વણાઈ જાય એ કાયમ મર્યા પર્યંત તમારી સાથે રહે. આ સંસ્કારો જે તમને પાઠ્યક્રમ દ્વારા મળે છે, અભ્યાસક્રમ દ્વારા માતૃભાષાના માધ્યમમાં મળે છે, એ કાયમ તમારામાં વણાઈ જાય અને આ વણાયેલા સંસ્કાર તમને જીવનભર સાથ આપે. એવી જ રીતના કાકા કાલેલકરનો હિમાલયનો ખોળો એ જ્યારે તમે વાંચો કે શીખો કે સમજો ત્યારે પ્રકૃતિ શું છે, પ્રકૃતિ સાથે પણ તમે તાદાત્મ્ય સાધીને આનંદ મેળવી શકો છો. પ્રકૃતિની પણ જાળવણી એક જીવનની જેમ કરવી જોઈએ. આ જ્ઞાન આપણને મળે છે. તો આ પ્રકૃતિ જ્ઞાન કાકા કાલેલકરનો વાંચીએ તો મળે. એવી જ રીતના ઝવેરચંદ મેઘાણીની 14 વર્ષની ચારણકન્યા, ચુંદડિયાળી ચારણકન્યા, શ્વેત સુવાળી ચારણ, આ ચારણકન્યા શું છે? આપણી બાળાઓ જ્યારે રસ્તામાં જતી હોય અને કોઈ રોમિયો એની છેડતી કરે અને આ જો ચારણ કન્યા ભણ્યા હોય તો રોમે રોમમાં જ્વાળા ઉઠે અને એક ઝાપડ લગાવી દે આ રોમિયોને. આ સુરવીરતા ત્યારે આવે જ્યારે ચારણ કન્યા ભણ્યા હોઈએ. તો આ જ ગૌરવ છે માતૃભાષામાં ભણવાનું. આ ચારણ કન્યા અંગ્રેજી માધ્યમમાં નથી અને કદાચ એના જેવું જ કંઈક હશે પણ એના સ્પેલિંગ કે એના અર્થ સમજવા માટે આપણે એટલા લાયક નથી કે જેટલી સરળતાથી હું ચારણ કન્યાને અપનાવી શકું એટલી સરળતાથી કદાચ અંગ્રેજીનું કોઈ કાવ્ય હું ન અપનાવી શકું. તો જે વસ્તુ સરળતાથી અપનાવીને એ સંસ્કાર આપણામાં આવી શકે એ જ માધ્યમ સૌથી શ્રેષ્ઠ માધ્યમ કહેવાય. એવી જ રીતના આગળ વધીએ તો દયારામની ગરબી. દયારામના લોકગીતોને ગરબા એવા છે કે જે આપણને શીખવાડે કે બીજાની આમન્ય રાખીને આપણે જે કેવું છે કઈ રે આપણો લોક વારસો જાળવી રખાય. એક વહુ છે એને મેળામાં જવું છે અને એ વિચારે છે કે હું કેવી રીતના કહું, મને સસરાજી સાસુજી બધા નામ પાડશે, તો એ ગરબામાં ગાય છે, રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો મારે જાઉં મેળે, સસરા કહે વહુ નથી જાઉં મેળે. સસરાને મોઢા મોઢ તો કહેવાય નહીં ને, ગરબામાં કે છે છાના માના રહ્યો ને મંદિરે ચાલ્યા જાઉં ને મારે જાઉં મેળે. સાસુને કે તમે રસોઈમાં જાઓ, જેઠાણીને કે તમે આ કામ કરો, દિયરને કે તમે કોલેજમાં વયા જાઓ, છેલ્લે આવ્યો પરણ્યો, પરણ્યો કહે લાડી નથી જાઉં મેળે. હવે પરણ્યાને શું જવાબ દેશે? પરણ્યાને કે છે છાના માના રહ્યો ને છોકરાઓને તેડી લ્યો ને મારે જાઉં મેળે. આ આપણી સંસ્કારોની સંસ્કૃતિની આપણી આભા છે કે આપણે કોઈને પણ દુઃખ દયા વગર, કોઈનું પણ અપમાન કર્યા વગર આપણે જે કેવું આપણા લોકગીતો દ્વારા, ગરબા દ્વારા આપણે કહી શકીએ છીએ. અને આ જ સાચી વસ્તુ છે અને એટલા માટે જ માતૃભાષામાં ભણવાનું છે. ઓલું બેનર વાળું હતું ને, બેનર વાળું હતું એ ચાલુ રાખ. તો એવી જ રીતના નર્મદોનું સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે. જ્યારે નર્મદને તમે સાંભળો ત્યારે તમારા રૂવાડા ઉભા થઈ જાય. દેશ પ્રેમ અલગથી જગાડવાનો ન હોય, એ ગીત સાંભળતા જ તમારામાં જોશ આવી જાય અને તમે અજ્ઞાનતા માટે, ભ્રષ્ટાચાર માટે, બધા માટે ઉભા થઈ શકો. એવી સુરવીરતા તમારામાં આવે. પણ એ ક્યારે આવે? નર્મદને વાંચ્યા હોય તો આવે. દેશપ્રેમ તો આવે. દેશપ્રેમ એટલે ફક્ત સરહદ પર જઈને લડવું નહીં, દેશની અંદર પણ જે કુરીતિઓ છે એની સામે લડવું એ પણ દેશપ્રેમ કહેવાય. પણ એના માટે સુરવીરતા જોઈએ. આ સુરવીરતા ગુજરાતી માધ્યમમાં, માતૃભાષાના માધ્યમમાં ભણતા હોય તો આવે. કોઈએ મને કીધું છે કે મારો છોકરો એસએસસી ના ક્લાસ કરે છે, એચએસસી ના ક્લાસ કરે, જેઈ ના કરે છે, આના કરે. સંસ્કારોના કોઈ ક્લાસ જોયા છે? સંસ્કારોના તો કોઈ મેં ક્લાસ જોયા નથી. પણ આ જે સંસ્કાર આપણે
આ દીવડાની વચ્ચે જે સંસ્કાર આપણે જોયા એ આપણા દરેકે દરેક બાળકના મનસ્થિતિ પ્રમાણે, એની ઉંમર પ્રમાણે અભ્યાસક્રમમાં એવી રીતના વણાયેલા છે કે એની ઉંમરને અનુરૂપ એ સંસ્કાર એને મળે. અને એટલા માટે જ માતૃભાષા સિવાય કોઈ પર્યાય જ નથી. અંગ્રેજી શીખવું જ જોઈએ. અંગ્રેજી છે બાજુમાં, દેખાય છે કે અંગ્રેજી છે, પણ અંગ્રેજીને જ્યારે તમે મોટું કરી નાખો, અંગ્રેજીને જ્યારે આખું કરી નાખો, ત્યારે આ જે દીવડાના સંસ્કારો છે ને એ સંસ્કારો નથી મળતા. અને એટલા માટે જ આજે પણ આપણે કહીએ છીએ ને કે આજની પેઢી નથી માનતી. જનરેશન ગેપ છે. જનરેશન ગેપ આપણે ઉભો કર્યો છે, કારણ કે આપણે એને મૂળિયા સાથે જોડીને જ નથી રાખ્યો. આપણે આપણી વારસાગત વસ્તુઓ સાથે જોડીને રાખ્યો જ નથી આપણે. તો વાંક આપણો છે, એમાં બાળકનો કોઈ વાંક જ નથી. કારણ કે તમે જેવું બીજ અને ખાતર ને પાણી નાખશો એવું જ ઉગવાનું છે. માટે જો બાળક એમ કહે છે કે મારે વિચારવું છે, મારે આનંદ મેળવવો છે, મને પ્રશ્નો પૂછવા છે, મને બાળપણ જીવવા દો. અને બાળપણ ભાર વગરના ભણતરથી જ જીવાય. અને આ ભાર વગરનું ભણતર એટલે માતૃભાષાનું ભણતર. બાળક માટે કેવી શાળા હોવી જોઈએ આપણે બધા જ જાણીએ, ઈચ્છીએ કે એકદમ હાઈફાઈ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી, બધી જ ફેસિલિટી હોય વાળી એવી શાળાઓ જોઈએ. અને હકીકતથી આપણી અહીંથી જવાબદારી શરૂ થાય છે. અહીંયા જવાબદારી એવી રીતના શરૂ થાય છે કે આપણે બધાએ મળીને અત્યાર સુધી જે નથી કર્યું, કારણ કે અત્યારના પણ આપણે ગુજરાતી માધ્યમની શાળાઓનું વાત કરીએ ને એટલે નાકના ટેરવા ચડી જાય આપણા. અરે રે, ઓલી જૂની પુરાણી જર્જરિત થયેલી શાળા આપણી આંખની સામે આવે. તો આ જે આપણા મનમાં આંખની સામે જે જૂની પુરાણી જર્જરિત થયેલી શાળાઓ આવે છે એનું ચિત્ર બદલવાનું કામ આપણે કરવાનું છે. ને આ મુંબઈ ગુજરાતી સંગઠન બે પાયે કામ કરે છે. એક તો આપણી જે અત્યારના જીવંત શાળાઓ છે એને ઉત્કૃષ્ટ બનાવવાની છે, અને બીજું કે અત્યારના જે નવી પેઢી જે વટલાઈ રહી છે, ભાષાનો વટલાવ પણ વટલાવ જ કહેવાય ને. મેં કીધું ને કે ભાષા જાય તો વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, સંસ્કાર જાય, સંસ્કૃતિ જાય અને છેલ્લે ભારતીયતા જાય. તો આ જે ભાષાનો વટલાવ છે એને અટકાવવા માટે જનજાગૃતિ કરવાની છે. અને જનજાગૃતિ માટે જેઓ માતૃભાષામાં ભણે છે એમને આપણે જાગૃત કરવાના છે કે તમને માતૃભાષામાં ભણાવો છો તો એનો ગર્વ અનુભવો. શા માટે માતૃભાષામાં ભણાવો છો ને શા માટે તમારે ગર્વ લેવો જોઈએ? કારણ કે તમારા બાળકને આ સંસ્કાર મળે છે એટલા માટે. બીજા ઘણા બધા ફાયદા છે, કારણ કે ભાર વગરનું ભણતર છે, ફી ઓછી છે, એ બધી સેકન્ડરી વસ્તુ છે. મેઇન જે અમૂલ્ય છે, જેનું તમે મૂલ્ય ન આંકી શકો, એ સંસ્કાર છે, સંસ્કૃતિ છે અને આપણી ધરોહર છે, આપણો વારસો છે, આપણી ભારતીયતા છે. તો હવે અહીંથી આપણી જવાબદારી શરૂ થાય છે કે આપણે કઈ રીતે આપણી જવાબદારી, આપણે માતૃભાષામાં ભણી લીધું પણ આપણે શું નવી પેઢી માટે કંઈક સારું મૂકીને ગયા? આપણી નવી પેઢી પણ માતૃભાષામાં ભણે એના માટે એવી કોઈક ઉત્તમ શાળાઓ ઊભી કરી કે જેને આજના સો કોલ્ડ કહેવાતા હાઈફાઈ લોકો પોતાના બાળકને, ઉચ્ચ મધ્યમ વર્ગના, ઉચ્ચ વર્ગના વાલીઓ પણ પોતાના બાળકને એવી શાળામાં મૂકી શકે એવી માતૃભાષાની શાળાઓ શું આપણે બનાવી? તો એના જ પગલા રૂપે, એના જ એક પ્રાથમિક અંગ રૂપે મુંબઈ ગુજરાતી સંગઠને વિવિધ પ્રકલ્પો હાથ કર્યા છે. એમાં ઘણી બધી શાળાઓને આપણે શૈક્ષણિક ચિત્રો વડે સુશોભિત કરી શકીએ કે બાળક ભાર વગરના ભણતરથી દિવાલો પર જ ભીંત ચિત્રો દોરેલા હોય એ જોઈને જ ખૂબ જ સુંદર રીતે પોતાનું ભણી શકે. બીજું છે કે જો આ માનસિક પરિવર્તન છે, માનસિક પરિવર્તનને વર્ષોના વર્ષો લાગે, કારણ કે આજથી 20 વર્ષ પહેલા જે માતૃભાષાની શાળાઓના 8-9 વર્ગો હતા એ કાંઈ એકદમ 1 કે 2 પર નથી આવ્યા. એવરી દર વર્ષે ધીમે ધીમે એમાં ઘટાડો થયો છે. તો હવે એક સાથે કહેશો કે 9 વર્ગો પાછા થઈ જાય તો નથી થવાના, પણ માનસિક પરિવર્તન લાવવા માટે આપણે જનજાગૃતિ અભિયાન કરવું જોઈએ. વાલીઓને સાચી સમજણ આપવી જોઈએ કે માતૃભાષામાં શા માટે ભણાવવા. પહેલા તો શા માટે એનો પ્રશ્નનો જવાબ એમને જો સંતોષકારક મળે. અમે અત્યાર સુધી 350 થી 400 વાલી સભાઓ કરી ચૂકી છે. મારા ખ્યાલથી 70 થી 80% વાલીઓને માતૃભાષામાં ભણાવવા છે
એ લોકોને બધાને જ માતૃભાષાનું મહત્વ ખબર છે, પણ એમને એમની જરૂરિયાત પ્રમાણેની શાળાઓ આપણે આપી નથી શક્યા. અહીંયા સમાજના મોભેદારો, સમાજના સંચાલકો જે પણ છે, અહીંયા ક્યાંક તો ક્યાંક છેલ્લા 15-20 વર્ષમાં પાછળ પડ્યા છે પોતાની જવાબદારીઓ નિભાવવામાં. અને આ જો આપણે કરીએ તો કદાચ જે વાલીઓ 70-80% વાલીઓ માને છે કે ના માતૃભાષામાં જ ભણાવવા જોઈએ, એમને એક આધાર મળી જશે, એમને જોઈએ એવી શાળા આપણે એમને આપી શકશું અને નવી પેઢીને આપણે માતૃભાષાથી દૂર થતા અટકાવી શકશું. વિવિધ કાર્યો કરે છે કે જેઓ માતૃભાષામાં ભણે છે અને આગળ વધે છે, એમની ઉત્તમ કારકિર્દીમાં એમનું સન્માન પણ કરવું જોઈએ. એટલે સંગઠન દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન કરીએ છીએ. બીજું એક બહુ સરસ પગલું છે કે બાલ મંદિર શૃંખલા. એક સમયમાં આપણે આ શું કરી શકીએ, આપણે ક્યાં ક્યાં આપણી જવાબદારીઓ નિભાવી શકીએ. અહીંયા જવાબદારી પર હું વાત કરી રહ્યો છું કે જેમ આપણે કે કોઈને કોઈ એક શાળાઓને લઈને આપણે સરસ શૈક્ષણિક ચિત્રોથી સુશોભિત કરીને હલકા ફુલકા હસતા રમતા બાળક ભણી શકે એવું એ વાતાવરણ ઊભું કરી શકે. એવી જ રીતના આપણે કહીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં અઢળક શાળાઓ બંધ થઈ ગઈ. અઢળક શાળાઓ બંધ થઈ ગઈ તો હવે કદાચ 1-2 પરામાં નજીકમાં ગુજરાતી માધ્યમની કદાચ એકાદ જ શાળા હશે. તો કોઈ વાલીને પોતાના બાળકને ભણાવવું હોય તો પણ નાના બાળકને દૂર સુધી કદાચ ન મૂકે, તો મને પણ એ નજીકના કોઈ પ્લે ગ્રુપમાં, નર્સરીમાં કે ટ્રી હાઉસમાં કે એમાં મૂકી દેશે. અને એકવાર જ્યારે એ ટ્રી હાઉસમાં કે નર્સરીમાં અંગ્રેજી માધ્યમમાં ગયું તો પછી એમને પાછું લાવવું બહુ મુશ્કેલ છે, પછી એ વાલીઓને સમજાવવા બહુ મુશ્કેલ છે. તો આપણે એમને એક બાલ મંદિરની શૃંખલા એમના જ વિસ્તારોમાં નજીકમાં જ નાના બાલ મંદિરો ઊભા કરીને આપણે એમને વટલાઈ જતા અટકાવવા માટેની એક શૃંખલા ચાલુ કરવી જોઈએ. મુંબઈ ગુજરાતી સંગઠને આ બાલ મંદિરની શૃંખલા ચાલુ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને આવી શૃંખલાઓ 2-3-4 જગ્યાએ અમે શરૂ પણ કરી છે. એટલે આવી જો શૃંખલાઓ બાલ મંદિરની શૃંખલાઓ આપણે ચાલુ કરીએ અલગ અલગ જગ્યાએ, અલગ અલગ કેટલા સેંકડો સંગઠનો છે, સેંકડો નાતીઓના સંગઠન છે, સેંકડો લેડીઝ ગ્રુપ છે, મહિલા સંગઠનો છે. જો દરેક સંગઠન આ એક એરિયામાં, એક પરામાં કે એક વિસ્તારમાં આવી કોઈક જવાબદારી ઉપાડી લે તો મને નથી લાગતું કે 2 કે 3 વર્ષમાં જેઓ હકીકતી માતૃભાષામાં ભણાવવા માંગે છે એમને જો આપણે એક સારી તક આપીએ તો એ લોકો જબરજસ્તીથી અંગ્રેજીમાં જાય. ભણાવવું જ છે, વાલીઓને ખબર જ છે કે માતૃભાષામાં ભણાવવાના ફાયદા શું છે, પણ આપણી જવાબદારીમાંથી ક્યાંક આપણે પાછા પડ્યા છે, એમને આપણે સારું ઓપ્શન આપ્યો નથી, એટલા માટે મને પણ તેઓ ત્યાં જઈ રહ્યા છે. એટલે આ બાલ મંદિરની શૃંખલા બનાવીને પણ એમને સપોર્ટ કરીને પણ સારા બાલ મંદિરો અંગ્રેજી માધ્યમને ઇન્ટરનેશનલ લેવલના માધ્યમને પણ ટક્કર મારે એવા જો બાલ મંદિરોની શૃંખલા આપણે ઊભી કરીએ તો પણ આ જે વટલાવ પ્રવૃત્તિ છે એ બચી શકે એમ છે. બીજા ઘણા બધા છે કે સારા ગણવે આપણે શા માટે ગરીબ દેખાડવું છે? બધાને જ આપણે એટલા ગુજરાતી એટલે કહીએ ને સૌથી સદ્ધર પ્રજા, તો શા માટે આપણી એ સદ્ધર પ્રજાની આપણી જે માનસિકતા છે એનો ઉપયોગ કરીને આપણે દરેક શાળામાં અંદર આવતું બાળક ગરીબ છે ખબર જ ન પડે. ખબર કેવી રીતના પડે કે આ બાળક ગરીબ છે? જ્યારે બધા જ બાળકો એક સરખા સરસ ગણવેશ પહેરીને આવે, ગરીબ બાળક ખબર જ ન પડે. એવી જ રીતના હવે અત્યારના જોવા જઈએ ને, હકીકતી જોવા જઈએ ને, આપણી માતૃભાષાની શાળાઓ ગરીબોએ સાચવી રાખી છે. કારણ કે ગરીબ કે થોડાક નબળા વર્ગના પરિવારો જ માતૃભાષામાં ભણાવે છે. આપણે તો એમને નમસ્કાર કરવા જોઈએ કે એમણે આજે પણ આપણા માટે, ભવિષ્ય માટેનો માતૃભાષાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. જો બધી જ માતૃભાષાની શાળાઓ બંધ થઈ ગઈ હોત તો કદાચ આપણે ઈચ્છતા હોત તો પણ આપણા બાળકને માતૃભાષામાં ન ભણાવી શક્યા. એટલે હકીકતથી ધન્યવાદ દેવા જોઈએ કે આર્થિક રીતે નબળા લોકોએ માતૃભાષાની શાળાઓને ટકાવી રાખી છે અને હકીકતથી એ લોકો સાચા
માતૃભાષાના પ્રેમીઓ છે કે એમણે માતૃભાષાની શાળાઓ ટકાવી રાખી છે અને હવે નવી પેઢી માટે આપણે એક રસ્તો ખુલ્લો રાખ્યો છે કે ફરીથી બેક ટુ રૂટ્સ આપણે જઈ શકીએ અને આપણે સારા ઘરના વાલીઓ પણ બાળકોને માતૃભાષાની શાળામાં ભણાવવા માટે લઈ જઈ શકીએ. એવી જ રીતના ઘણી બધી રીતે આપણે આપણી જવાબદારીઓ નિભાવી શકીએ એમ છે. મારું તો એટલું જ કહેવું છે કે આ માનસિક પરિવર્તન છે. માનસિક પરિવર્તન માટે વર્ષો લાગે. આપણા ઘરમાં કોઈને કેન્સર થયું હોય અને ડોક્ટરે એમ કીધું હોય કે તમારે આના માટે તો 12 કેમો લેવા પડશે, તો આપણે શું એક કેમો લઈને હથિયાર હેઠા મૂકી દઈએ છીએ? નથી મૂકતા. આપણે એ જીવંત પર્યંત એ જીવે છે ત્યાં સુધી અહીંયા દોડીએ ત્યાં દોડીએ છીએ, જે કે છે કરીએ. 12 કેમો લીધા પછી પણ આપણે એમ કહીએ કે ના લાઇટ લેવી પડશે તો લાઇટ પણ લઈએ છીએ આપણે. તો આપણે આપણી માતૃભાષાની શાળાઓ, માતૃભાષાનું ગૌમુખ એવી આપણી શાળાઓને બચાવવા માટે હથિયાર કેમ હેઠા મૂકવા છે? કેમ ફરીથી સદ્ધર ન થાય? કેમ ફરીથી જીવન ન થાય? કેમ ફરીથી ધમધમતી ન થાય? એના માટે આપણે સાથે મળીને કામ નથી કરવું. અમે એક યુવા પેઢીને ઊભી કરી છે. અમારી યુવા ટીમ છે. દરેકે દરેક આ મહારાષ્ટ્રમાં 70 જેટલી શાળાઓ સાથે સંકળાયેલા છીએ ને, તો દરેક શાળાના વિદ્યાર્થીઓ જેમને માતૃભાષા માટેની તડપ છે, જેને પોતાની શાળા બચાવવા માટેની નાનપણથી એક ઈચ્છા છે, એવા યુવાનોની, યુવા યોદ્ધાઓની અમારી એક ટીમ બનાવી છે, જે અલગ અલગ શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં જ ભણીને આગળ વધેલા છે. અને આ યુવા યોદ્ધાઓને મુંબઈ ગુજરાતી સંગઠન દરેક રીતે એ યોદ્ધાઓને આગળ ભણવા માટેની શિષ્યવૃત્તિ હોય કે એ ક્યાંક પોતાની લાઈફમાં કંઈક બનીને આગળ વધે એના માટેનો જે પણ ટાઈપનો સપોર્ટ એ આપે. અને પોતાની શાળાને બચાવવા માટે એમને જે પણ કરવું હોય એ કરવા માટે મુંબઈ ગુજરાતી સંગઠન એક પ્લેટફોર્મ આપે છે. મુંબઈ ગુજરાતી સંગઠન હારોહાર ખભે ખભા મિલાવીના યુવાનોની ટીમ સાથે દોડે છે કે તમે તમારી શાળાને બચાવવા માટે જે પણ કરશો અમે તમારી સાથે છીએ. અમે અમારા તન મન ધનથી તમારી શાળાને બચાવવા માટે ઊભા છીએ. તો આવી જ યુવાનોની એક ફોજ એક સમયમાં વાનર સેના બનાવી હતી આપણા એક પોલિટિશિયન નેતાઓએ. આવી જ એક યુવા યોદ્ધાઓની, અત્યારના યોદ્ધાઓની જ જરૂર છે. કારણ કે યોદ્ધાઓ હશે એ જ્યાં સુધી જીત ન મળે ને, જ્યાં સુધી વિજય ન થાય ને, ત્યાં સુધી લડીએ રાખે. અને અત્યારના આપણે આ યોદ્ધાઓની જરૂર છે. આ યોદ્ધાઓ જે વડીલો છે, જેઓ કદાચ અશક્તિને કારણે કે શારીરિક અને કારણે એ લોકો પોતાના અનુભવનો લાભ આપીને, વિચારોનો લાભ આપીને, નવા નવા સૂચનો આપીને આર્થિક રીતે યોદ્ધા બનીને રહી શકે અને ફિલ્ડ પર, ગ્રાસરૂટ લેવલ પર આજે યુવા યોદ્ધાઓ છે જેઓ આજે પણ 70 જેટલી માતૃભાષાની શાળાઓમાં ભણીને આગળ વધીને ગર્વ અનુભવી છે, એને આપણે દોડતા કરીને, ગ્રાસરૂટ લેવલ પર કામ કરીને, એમને સપોર્ટ કરીને આપણે આપણી જવાબદારી નિભાવી શકીએ એમ છે. ઘણી બધી વસ્તુ છે, ઘણું બધું બોલવાનું છે. આપણે પ્રશ્નો પણ લેવાના છે એમ કોકિલાબેને મને જણાવ્યું હતું. તો મારા હિસાબે દરેકે દરેક ભારતીયની, અહીંયા હું માતૃભાષા એટલા માટે કહું છું, ફક્ત ગુજરાતી ટકવાથી ભારતીયતા નહીં ટકે. દરેકે દરેક રાજ્યએ પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, સંસ્કારો, પોતાનો વારસો આ જાળવી રાખવો પડશે. અને તો જ આ મજબૂત મનોબળ વાળા સરદાર પટેલે જે ભારતનો નકશો આપણને આપ્યો છે ને, તો જ ટકશે. અને સાચા અર્થમાં તો દરેકે દરેક ભારતીયની પોતાની જવાબદારી છે પોતાની માતૃભાષાને ટકાવવા માટે અને એના માટે બને એટલું પોતાનું સર્વસ્વ આપવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ મને આટલો સરસ શાંતિથી સાંભળવા માટે. ઘણી બધી વસ્તુ છે, હજી પણ આપણે ફરીથી ઘણી બધી વાર મળતા રહેશું. સાથે મળીને પણ કોઈને પણ કાંઈ પણ આ બાબતમાં અમારા તરફથી સહયોગ જોઈતો હોય તો 24/7 હું હાજર જ છું. મને તમે ગમે ત્યારે ફોન કરી શકો છો. માતૃભાષાના કાર્ય માટે ક્યારેય પણ મુંબઈ ગુજરાતી સંગઠન 24 કલાક ખડે પગે હાજર છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ ભાવેશભાઈ, આપે જે હૃદયંગમ જે તમારું વક્તવ્ય આપ્યું એ ખરેખર ખૂબ ઉત્તમ છે. હવે કૌશલભાઈ ચોકસી જે પ્રશ્ન છે તેમને જણાવવા વિનંતી. નમસ્કાર ભાવેશભાઈ. નમસ્તે. આજે મધર્સ ડે ના દિવસે માતૃભાષા પર વાત કરવું એટલે બહુ સુંદર દિવસ છે આજે વાત કરવાનો.
પણ એનાથી વધારે તમે જે કામ કરો છો એટલે તમે એકદમ રાઈટ વ્યક્તિ તરીકે તમે આ સબ્જેક્ટ પર, આ જે ટોપિક છે એના પર તમે આપણે વાત કરીએ છીએ કે તમે ખરેખર ડિફરન્સ પાડી રહ્યા છો આ વસ્તુ પર. તો ઉપદેશ ઉપદેશ ના આપવાનો હોય, પણ આપણે લાઇક માઇન્ડેડ છે. જે ગુજરાતી સાહિત્ય ફોરમનું જે ધ્યેય છે એ બરાબર એને લાગતું પડતું છે કે પહેલા જ્યારે નક્કી થયું કે આપણે શિક્ષણમાં જવું કે શિક્ષણની પહેલા જવું, તો તમારી જે વાલી સભા જે છે એનાથી બી એક ઉપર જઈએ તો એક બૌદ્ધિક લોકોને એક પ્લેટફોર્મ બનાવીએ એમાં, તો ગુજરાતીનું ગૌરવ. એટલે આ જેટલા બી ગુજરાતી સાહિત્ય ફોરમમાં જે જોઈન થાય છે એ બધા ઇવેન્જલિસ્ટ થઈ શકે, કે એ લોકો આપણે એમ્બેસેડર્સ થઈ શકે ગુજરાતી ભાષા માટે, વાલીઓને માઇન્ડસેટ ચેન્જ કરવા માટે. બરોબર. હવે હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, ગુજરાતીમાં ભણેલો છું, અને સાન ફ્રાન્સિસ્કોમાં બેઠો છું, તો કોઈ કહી નહીં શકે કે અંગ્રેજી વગેરે કેવી રીતે આ માણસ. એટલે જે આપણે મેથેમેટિકલ એક્સપ્રેશન છે ઝીરો સમ ગેમ, એનું રિવર્સ છે. ઇટ ઇઝ નોટ અ ઝીરો સમ ગેમ. આજે તમે અંગ્રેજી અને ગુજરાતી સાથે ભણી શકો છો. આજે દરેક ભારતીય છે જેને હિન્દી પણ આવડે છે, ગુજરાત માતૃભાષા બી આવડે છે અને ઇંગ્લિશ પણ આવડે છે. તમે યુરોપમાં જાઓ તો 4 ને 5 લેંગ્વેજમાં ઘણા લોકોને જાણું છું કે બહુ ઇઝીલી એકમાંથી બીજી ભાષામાં લોકો કન્વર્ટ થઈ શકતા હોય છે. એટલે ઇટ ઇઝ નોટ અ ઝીરો સમ ગેમ. તમે બહુ બરાબર વાત કરી તમે. અને આમાં તો યુનેસ્કો પણ આની અંદર ઇન્ટરનેશનલ મધર્સ ડે જો 1999માં બાંગ્લાદેશમાંથી કરવામાં આવ્યો, એમાં પણ એ લોકો કહી રહ્યા છે કે માતૃભાષા દ્વારા અંગ્રેજી પણ શીખો તો માતૃભાષા દ્વારા શીખો. એટલે કે જે આપણી આઈડેન્ટિટી કલ્ચર છે જતું ના રહે. આપણે એમ કેવું, આપણને કોઈ કે ધર્મ શબ્દ, તો આપણને ખબર જ છે કે ધર્મ એટલે શું આપણે વાત કરીએ છીએ. હવે એને આપણે અંગ્રેજીમાં ટ્રાય કરીએ તો બહુ ડિફિકલ્ટ છે કે અંગ્રેજીમાં કેવી રીતે કરવું, કેવી રીતે સાંસ્કૃતિક રીતે સમજાવવું કે આને શું કહેવા માંગીએ છીએ આપણે. તો ક્વેશ્ચન એ છે કે ગુજરાતીઓનો જે સક્સેસની પારાશીસી છે એ બહુ પૈસા સાથે છે. એનું પ્રિઝમ જે છે ને બધું, અને ગુજરાતીઓ આપણે કહીએ ને કે જોકમાં કે MBA છે બધા, મને બધું આવડે છે. હા, તો હવે અને પૈસા કમાયા હોય એટલે એમને બહુ તકલીફ કરે આપણે કે ભાઈ પૈસા કમાયા છે, સક્સેસફુલ છીએ, અમને કઈ ઉપદેશ આપવાની જરૂર નથી મધર ટંગની. તો આ તમારી જે વાલી ભાષા, આજે તમારું જે કન્વર્ઝન કરવાનું છે, કારણ કે આપણે છોકરાઓને એજ્યુકેશન આપતા પહેલા આપણે પોતાએ જવાબદારી લેવાની જરૂર છે. આખો સબ્જેક્ટ જ તમારો છે. તો એ આપણે કેવી રીતે કરવું, અને GSF અમારા જેવી સંસ્થા તમને કેવી રીતે ફાળો આપી શકે, એનો તમારે કારણ ઘણા બધા ચેલેન્જીસ છે. તમે કરો છો, અદભુત છે કામ. એટલે આ ક્વેશ્ચન હતા કે પહેલા તો તમે આનું જે ફાઉન્ડેશન જે કર્યું છે, જે આપણા લેવલે ચેન્જ કરવાનું, અને પર્ટિક્યુલરલી આપણા લેવલ કરતા આપણું જે નેક્સ્ટ જનરેશન છે, જનરેશન X, જે ખરેખર એવું જ કહે છે કે અંગ્રેજી સિવાય કોઈ છે જ નહીં. બરાબર છે. ભાઈ કોકિલાબેન કહે છે કે અંગ્રેજી સારી પણ ગુજરાતી મારી. એટલે એ જે છે એ પ્રમાણે તો મારો આ ક્વેશ્ચન છે. એક તો સાચું કહું કે બૌદ્ધિક સ્તરે માતૃભાષા માટે પ્રેમ છે, પણ આપણે કહીએ ને ઉપદેશ બીજા માટે જોઈએ છે. આમાંના કેટલા બધા જણા શિક્ષકો હોય, સાહિત્યકારો હોય કે સારું લખનારા હોય, એના કેટલા બધા જણાએ હિંમત કરી પોતાના બાળકને માતૃભાષામાં ભણાવવાની. તો પહેલા તો ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે જો ગુજરાતીમાં સાહિત્યમાં લખી, બહુ કદાચ બ્લન્ટ છે, પહેલા જ માફી માંગી લઉં છું હું, કારણ કે જ્યાં સુધી તમે સાચું તીર સહી જગ્યા પર નહીં ઉતારો તો કઈ અસર નહીં થાય. તો જો આપણે ભાષાને ફક્ત ને ફક્ત પૈસા કમાવાનું સાધન સમજીને રહેશું ને આપણે માતૃભાષાને ઉપયોગ કરશું તો નહીં ચાલે. એટલે પહેલા તો દરેક જે માતૃભાષાને પ્રેમ કરે છે, સાહિત્યમાં ઊંડા ઉતરેલા છે, શિક્ષકો છે, સંચાલકો છે, એ લોકોએ પોતે હિંમત કરવી પડશે. આના માટે બહુ હિંમત જોઈએ હકીકતથી. જયારે તમારે પરિવર્તન લાવવું હોય ને, અગેન્સ્ટ વિન્ડ તમારે કામ કરવું હોય ને. મારા બાળકને મેં પોતે કીધું ને કે મારા બાળકની શાળા બંધ થઈ, પણ મેં મારા બાળકને ભણાવ્યો. આજે એન્જિનિયરિંગના 2nd યરમાં છે. મારી આખી ટીમ છે
એમાં મારી 40 જણાની ટીમમાંથી 8 જણા એન્જિનિયરિંગ કરે છે, 3 IAS કરે છે, 6 CA કરે છે. તો બધા જ સરસ જગ્યાએ આગળ વધી રહ્યા છે. તો પહેલા તો આ જે બૌદ્ધિક સ્તરે મને ઘણી બધી વાર છે ને બૌદ્ધિકતા બહુ ભારે પડે છે. મારા માટે કદાચ ગરીબ કે ઓછું સમજનારને સમજાવવા બહુ આસાન છે, પણ આ બૌદ્ધિક સ્તર વાળાને સમજાવવા બહુ મુશ્કેલ છે. કારણ કે એ લોકો મોઢે તો બહુ મીઠું મીઠું બોલે, પણ એ બોલવાનું છે ને બીજા માટે હોય, પોતાના માટે ન હોય. જ્યારે નબળા વર્ગના છે ને પેલા પોતાના ઘરેથી શરૂઆત કરે. આ મેં જોયેલું છે. આ મારો 12 વર્ષનો અનુભવ કહું છું. મેં ફિલ્ડમાં 12 વર્ષ કામ કર્યું છે ને. અમે કદાચ ઘણા બધા એવા શિક્ષકોની પણ મિટિંગો લીધી છે, ટ્રસ્ટીઓની પણ મિટિંગ લીધી છે ને, પણ જે ટ્રસ્ટી પોતે એમ કે છે કે ના, અમારે માતૃભાષા માટે અમારી સ્કૂલને બંધ નથી કરી, અમારી સ્કૂલને આગળ વધારવી છે, અમારી સ્કૂલને અમે ઇન્ટરનેશનલ સ્કૂલની હાઈફાઈ સ્કૂલ બનાવીએ છીએ, પણ એ ટ્રસ્ટીઓએ પોતાના બાળકોને પોતાની સ્કૂલમાં નથી મૂક્યા. તો મારા હિસાબે બૌદ્ધિક સ્તરે આ જાગૃતતા, આ માતૃભાષા માટેનો સાચો પ્રેમ આ બૌદ્ધિક સ્તરે તમારા જેવા સાહિત્ય ફોરમ કે સંગઠનો છે એમણે બૌદ્ધિક સ્તરે પહેલા આ કામ કરવાની જરૂર છે કે માતૃભાષાનો સાચો પ્રેમ કોને કહેવાય ઈ વિકસાવવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી તમે તમારી માતૃભાષાને માન નહીં આપો, માન બીજા આપે, એમ થોડું ચાલે. પહેલા તો તમે તમારી માને માન આપતા શીખો, તમે તમારી માને ઘરમાં બેસાડતા શીખો, પછી તમે બીજાને ઉપદેશ દઈ શકો. તો આ લેવલનું કામ આ લેવલ પર શરૂઆત કરવી પડે. અને એના સાચા એક્ઝામ્પલથી આપણે માતૃભાષા માટે પ્રેમ છે એટલા માટે જ નહીં, પણ એના સાયન્ટિફિક રીઝન સાથે ઘણા બધા ઉદાહરણ છે મારી પાસે. સમયનો અભાવ હતો એટલે ઘણું બધું નથી કહી શક્યો કે નતું બતાવી શક્યો, પણ ઘણા બધા સાયન્ટિફિક રીઝન છે કે શા માટે માતૃભાષામાં, શા માટે ગણિત અને વિજ્ઞાન જેવા લોજિકલ વિષય તો માતૃભાષામાં જ ભણવા જોઈએ. મારી પાસે એના ઘણા બધા એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે મારી પાસે કે લોજિકલ સબ્જેક્ટ તો તમારે માતૃભાષામાં જ ભણવા જોઈએ. તો આ સાચી હકીકત, સાચું જ્ઞાન એમને આપીને એમનામાં પોઝિટિવિટી પહેલા લાવવી જોઈએ. કારણ કે જો નબળો વર્ગ છે ને હંમેશા ઉપલા વર્ગ તરફ મીટ માંડીને બેઠેલો હોય. ઉપલો વર્ગ જે કરે ને એ નબળો વર્ગ કરતો હોય છે. હવે જ્યારે નબળા વર્ગમાંથી જ આ જે નાકના ટેરવા ઊંચા કરવાનું અને મોઢા બગાડવાની આદત નીકળશે અને માતૃભાષા માટેનો ખરો સાચો પ્રેમ વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં અને પોતાના ઘરમાં ઉતરશે ને તો પોતાની મેળે આ બદલાવ દેખાશે. અને સંગઠનની રીતે તમારા જેટલા પણ ચેપ્ટર્સ છે કે તમારા જેટલા પણ સભ્યો છે એમની સાથે મળીને આપણે પોતે પણ પહેલા તો એમના દરેકના મનમાં કંઈક ને કંઈક પ્રશ્નો હશે, દરેકના મનમાં કંઈક ને કંઈક અવઢણ હશે, તો પહેલા તો એની ક્લેરિટી કરવી બહુ જરૂરી છે. જ્યારે તમારા બધા જ પ્રશ્નોના હલ મળી જાય પછી તમે બે ઝીઝક આગળ દોડી શકો. અચકાતા મને કામ ન થાય. તો પહેલા તો આપણે બધા જ બહુ ક્લિયર કર. હવે હું અને મારી ટીમ બધા જ બહુ ક્લિયર છે કે અમે કયા ધ્યેય માટે, શા માટે કામ કરી રહ્યા છે. તો એ ક્લેરિટી જ્યારે એકવાર બધા સુધી પહોંચાડી શકશું પછી આપણું કામ ઘણું આસાન છે. ને બહુ સરસ. અમે તમારે ડેફિનેટલી તમારી જોડે કામ કરું છું અને ઘણું આપણે કહેવાય કે હું શાશ્વત આશાવાદી છું. કારણ કે આજે 8000 લેંગ્વેજીસ છે અને આપણે જો 10 થી 15 વર્ષ બી જો આપણે કોઈ પણ ભાષા ટકાવી રાખીએ તો 15 વર્ષ પછી તો તમને હેડફોન્સ હશે અને યુ કેન સિલેક્ટ તમારે કઈ લેંગ્વેજમાં સાંભળવું છે. એટલે તમારી ભાષા જળવાઈ રહેશે. કે જો ભાષા જળવાઈ જે ભાષા જળવાઈ રહેશે એ પ્રમાણે ટેકનોલોજી ત્યાં જઈ જ રહી છે અને દરેક ભાષા સમૃદ્ધ થઈ શકે એની અંદર. એટલે તમારી જોડે તમે જે કહ્યું ને કે આપણે યોદ્ધા તરીકે કામ કરવાનું છે, હું તો સેલ્સ અને માર્કેટિંગનો માણસ છું, એટલે ગુજરાતીને નફાનો આપણે હિસાબ આપીએ એટલે સેલ્સ એન્ડ માર્કેટિંગ કરવાની જરૂર છે, તો આપણે જોડે કામ કરીશું એમાં. નમસ્કાર, થેન્ક યુ. ખૂબ સરસ. ભાવેશભાઈ, આપે તમારા વિચારો એકદમ સ્પષ્ટ રીતે જણાવી દીધા છે અને હું માનું છું કે અમારા શ્રોતાઓમાં બધાને કોઈએ તો એવું કહે છે કે ભગવાન તમને લાંબી ઉંમર આપે આવું કામ કરવા માટે. એવી ઘણી સરસ કોમેન્ટ આવી છે. કોઈએ લખ્યું છે કે મેં તો મારી દીકરીઓને ગુજરાતી મીડિયમમાં જ મૂકેલી છે. એટલે આમાં શું છે કે જે ભાઈએ જે બૌદ્ધિક લેવલની વાત કરી, કૌશલભાઈએ, એ બૌદ્ધિક સ્તરના લોકો જે ખરેખર બૌદ્ધિક છે ને એ લોકો સમજે છે અને પોતાના સંતાનોને ગુજરાતી મીડિયમમાં મૂકે છે. બરાબર. હવે
એક અંગત વાત છે, મારી જ વાત કરું તો હું પોતે ઇંગ્લિશ મીડિયમ ભણી છું, મારા 3 સંતાનો ગુજરાતી મીડિયમમાં ભણે. અરે વાહ, ગુડ. એટલે અને એમાં સરસ મજાનો ઘરેથી જ દાખલો છે કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છતાં ગુજરાતી સાહિત્યમાં આટલી બધી રસ ધરાવું છું અને એમએ ગુજરાતીમાં લઈને એમએ કર્યું. અને આ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છતાં 3 જણાનો ઇંગ્લિશ ભાષા ઉપર પણ એટલો જ પ્રભાવ છે, એટલો જ કંટ્રોલ છે. એટલે એક દાખલા તરીકે બેસાડવા કે પોતાની માતૃભાષામાં ભણ્યા હોય ને એના માટે ખરેખર સુગમ છે દુનિયામાં આગળ જવાનું. એ તદ્દન સાચી વાત છે. અને આપણે સુરેન્દ્રભાઈ ભુમિયાણીને કંઈક કેવું છે. સુરેન્દ્રભાઈ, રિંકી? હા જી, હા, થેન્ક યુ. જરાક મારી અટક બાબત ખુલાસો કરું. સુરેન્દ્ર ભીમાણી. અચ્છા, હવે આપણે ભાવેશભાઈ તમારું વક્તવ્ય સાંભળ્યું, ઘણું ગમ્યું. મારે ખાલી એટલું જ કહેવું છે કે આપણે જો પોતાની ભાષામાં વિચારશું નહીં, ભણીશું નહીં કે એમાં રસ નહીં લઈએ, સમગ્ર રીતે કહું છું, ખાલી બાળકોને ભણાવવા માટે જ નહીં, આમ પણ તો આપણી મીઠી મધુરી ગુજરાતી ભાષાથી, એના સાહિત્યથી તદ્દન વેગળા થઈ જઈશું અને એનો સંપર્ક ગુમાવી બેસીશું. તો આ મારી દ્રષ્ટિએ મારું એંગલ આપું છું. એટલે એ કારણસર પણ આપણે ગુજરાતી ભાષાના સંવર્ધનની જરૂર છે. બાકી તો એકવાર ભણી ગણીને વ્યવહારિક જીવનમાં પડ્યા, અંગ્રેજીની જરૂર કોઈ નકારતું નથી. એટલે એ તો જેને કહેવાય કે સર્વ સ્વીકૃત બાબત છે. આજે એન્જિનિયરિંગમાં, મેડિકલમાં એ બધાનું ભણતર ભારતમાં શું કે ઇંગ્લેન્ડમાં કે જે બધા એક વખત કોમનવેલ્થના દેશો હતા ત્યાં અંગ્રેજીમાં છે. અને અંગ્રેજી મોટા ભાગની વૈશ્વિક ભાષા થઈ ગઈ છે. એટલે ઘણો બધો આધાર પોતાના ઉપર છે. પણ મૂળ વાત એ છે કે આપણે આપણી ભાષા વિસારે ન પાડીએ અને એ બાબતના બધા પ્રયત્નો કરીએ, જેમ તમે અને તમારી ટીમ કરી રહ્યા છો. બસ એટલું જ કહેવું છે. આભાર. નમસ્તે કોકિલાબેન. નમસ્તે. અહીંયા એક વસ્તુનું ફોડ પાડું કે હકીકતથી આપણે અત્યાર સુધી અંગ્રેજીની પાછળ કેમ રહ્યા ખબર છે? કારણ કે આપણે આપણી ભાષામાં હાયર સ્ટડીઝના ચોપડા બનાવ્યા જ નહીં. આપણી પાસે ઓપ્શન્સ જ નતા. આપણી પાસે ઓપ્શન્સ નતા કે આપણે હાયર સ્ટડીઝના ચોપડા આપણી ભાષામાં મળે. નહીતર હવે જેમ જર્મની, જાપાન, કોરિયા, ચાઇનાએ પોતાને હાયર સ્ટડીઝના પુસ્તકો પોતાની ભાષામાં બનાવ્યા છે. અને આપણા નસીબદાર છે આપણા ભારતીય દેશમાં કે અત્યારની જે સરકાર છે એમણે નવી શિક્ષણ નીતિ એ પ્રમાણેની લાવ્યા છે કે તમને તમારી ભાષામાં ડોક્ટર, એન્જિનિયર, સીએ પણ કરી શકો. ગવર્મેન્ટની બધી જ પરીક્ષાઓ તમે તમારી ભાષામાં પણ આપી શકો. અને બધા જ પુસ્તકો હવે દરેક રાજ્યની પોતાની ભાષામાં આવતા થઈ ગયા. જ્યાં જે દેશો પર અંગ્રેજોએ રાજ કર્યું છે ને ત્યાં જ ફક્ત અંગ્રેજી ચાલે છે. બાકી જ્યાં અંગ્રેજો રાજ નથી કરી શક્યા ત્યાં અંગ્રેજી ચાલતી જ નથી. એટલે આપણે એ હજી ગુલામી પકડી રાખી હતી કે આપણે 70 વર્ષમાં આપણી ભાષામાં પુસ્તકો તૈયાર ન કરી શકાય, એ આપણી ખામી હતી. અને હવે આપણી ભાષામાં પુસ્તકો આવવા માંડ્યા. એટલે તમે છાપામાં વાંચ્યું હશે કે પહેલા વર્ષનું MBBS હવે હિન્દીમાં પણ થાય છે, ગુજરાતીમાં પણ થાય છે. 8 લેંગ્વેજમાં પહેલા ધોરણનું MBBS આવી ગયું. IIT નાગપુરમાં પણ તમારી માતૃભાષામાં તમે ભણી શકો છો. હવે આ બદલાવ જે આવી રહ્યા છે એનાથી પોતાની મેળે જ અંગ્રેજીનું જે ડોમિનેશન હતું એ પોતાની મેળે ધીરે ધીરે ઓછું થશે અને માતૃભાષામાં આગળ હાયર સ્ટડીઝમાં પણ ભણવા માટે બધા લલચાશે. તો આ એક પરિવર્તન આવી રહ્યું છે. સરકાર તરફથી આ બહુ સરસ પગલું છે. ખૂબ સરસ. ભાવેશભાઈ, ભદ્રાબેન વડગામા છે, એમણે ખૂબ સરસ રીતે કહ્યું છે કે તમારી જો માતૃભાષા જો સરસ હશે, સ્ટ્રોંગ હશે, તો તમને બીજી બધી જ ભાષાઓમાં તમે એટલું જ તમે કરી શકશો. બરોબર છે. અને એઓ આફ્રિકાથી આવ્યા છે તો એમણે એવું કહ્યું કે એમનું પ્રાઇમરી એજ્યુકેશન ગુજરાતીમાં હતું, ઇવન આફ્રિકામાં. અને પછી સેકન્ડરી એજ્યુકેશન એમનું ઇંગ્લિશમાં હતું. એટલે એ રીતે આજે એમની બંને ભાષાઓમાં એમનું પ્રભુત્વ છે. અને તેઓ અત્યારે યુકેમાં રહે છે, પણ ગુજરાતી ખૂબ સરસ છે. પછી કચ્છી હોવાથી એમની કચ્છી ભાષા પણ સરસ છે. એટલે ભદ્રાબેને જે કહ્યું ને કે ગ્રામર જો તમે તમારી લેંગ્વેજમાં શીખ્યા હો પોતાની માતૃભાષામાં, તો આગળ ઉપર બીજી કોઈ પણ ભાષા શીખતા તમને
જે યુનેસ્કોનો કૌશલભાઈએ જે કર્યું હતું, વિચાર વ્યક્ત કર્યો એને અનુરૂપ છે. તો ખૂબ સરસ ભાવેશભાઈ, અને ઘણા બધાએ સરસ તમને ભગવાન તમને શક્તિ આપે. અને બીજું, ગુજરાતી ક્ષમાબેન જે છે એ યુકેમાં છે, એમણે એવું એક કોમેન્ટ કરી છે કે ગુજરાતની અંદર જ ત અને ટ, સ અને શ એ પણ સરખા ઉચ્ચાર કરતા નથી. તો હવે આ બધા માટે તો એવું છે કે ભાઈ, હું એવું સમજુ છું કે શિક્ષકની જવાબદારી છે, અને ઘરમાં માતા પિતાની, કે જ્યારે શ ને બદલે સ બોલે તો શકુંતલાનો શકુંતલા બોલે તો એ ત્યારે ઘરમાંથી જ કહેવું જોઈએ કે આને શ કહેવાય. એટલે આ જે અવેરનેસ છે ને, એટલે આપણે શું ટેકન ફોર ગ્રાન્ટેડ, બોલે છે બોલવા દો ને, એમ ના ચાલે ને. અને એટલે શુદ્ધ ગુજરાત, મારે ઘણા વક્તાઓ એવા સરસ આવ્યા છે કે એમનું ગુજરાતી સાંભળીને જ આપણે ખુશ થઈ જાય, એટલું સરસ ગુજરાતી બોલે છે. એટલે ગુજરાતીમાં પણ જેટલું તમે અવેરનેસ, જેટલી શુદ્ધતા રાખશો ને, ભદ્રમ ભદ્રીય ગુજરાતીની વાત નથી આમાં, ખાલી ઉચ્ચાર અને શુદ્ધતાની વાતો છે. તો બહુ મીઠડી ભાષા છે, જે સુરેન્દ્રભાઈએ જે શબ્દ વાપર્યો, મીઠડી ભાષા છે. તો એ ભાષાને આપણે સૌ આગળ ધપાવીશું જ, સાથે મળીને કામ કરવું છે. અને એ કરતા આ ગુજરાત સાહિત્ય ફોરમનો પણ મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષાની જાળવણીનો જ છે. અને જેમ કહ્યું કે 15 વર્ષ બીજો તમે જાળવી શકો, પછી તો પેલા હેડફોનથી આપણી ભાષા આપણે સમજવાના જ છીએ, એટલે જશે નહીં ભાષા. ખૂબ સરસ. હવે આજનો આટલો સરસ તમે કાર્યક્રમ આપ્યો, તો આભાર ન વ્યક્ત કરીએ તો અમે કૃતજ્ઞ ગણાઈએ. એટલા માટે હું અમદાવાદના એમ્બેસેડર, જેઓ પોતે પણ શિક્ષણ સાથે જ સંકળાયેલા છે, એવા મનાબેન શાહને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. મના. નમસ્કાર સૌ મિત્રોને માતૃ દિવસ, માતૃવંદના દિવસની શુભેચ્છાઓ. માતૃભાષા અને માતૃભૂમિનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નથી શકવાના અને નથી ચૂકવી શકતા. આ શબ્દો જે આપણે બધા સાંભળીએ છીએ, શબ્દો થકી આપણે વ્યક્ત થઈએ છીએ, એમાં આપણી માતૃભાષાનો ખૂબ મોટું ઋણ છે આપણી ઉપર. આપણે અવ્યક્ત રહ્યા હોત, આપણને આ ભાષા જ ન મળી હોત, તો આપણું જીવન કેવું હોત એ આપણે કલ્પી જ નથી શકતા. અને એવી આપણી આ સુંદર મજાની માતૃભાષાને બચાવવા માટે ભાવેશભાઈ આટલું બધું કરી રહ્યા છે. એટલે એક શિક્ષક તરીકે તો કદાચ મારા માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો એમ કહીશ. ભલે અહીંયા રાત પડી છે અત્યારે, પણ હું એવું કહીશ કે હું ખૂબ ખુશ છું. ઘણી ખમ્મા મારી માતૃભાષાને. અને ખરેખર ભાવેશભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છો. શિક્ષક છું એટલે મારા પ્રશ્નો ઘણા છે આ બાબતે આપની સાથે ચર્ચવા માટેના. અને આપણે એ પ્રશ્નો અત્યારે ચર્ચીએ તો કદાચ બધાનો સમય બગડે, એટલે આપણે પછી ક્યારેક વાત કરીશું કોઈક એક પ્લેટફોર્મ પર. પણ મને ખરેખર આનંદ થયો, ને એટલા માટે આનંદ થયો કે તમે જે બહારથી ઘણા વ્યક્તિઓ કેવા હોય કે ઘણી વસ્તુ સાથે, ઘણા પ્રકલ્પો સાથે જોડાયા હોય, પણ એ વાત કરીએ ને ત્યારે આપણને જણાઈ આવે કે બહારથી છપછપ્યા કરી અથવા કિનારે બેસીને ખાલી એની માહિતી મેળવી છે, એક અટેચ કરેલું છે, એક છોગું પોતાની સાથે કે અમે આ કામ સાથે જોડાયેલા છે. પણ તમારી જે વાતો સાંભળીને એમાં તમારો જે જ્યાં જ્યાં જીવ દુખ્યો છે ને, એક માતૃભાષાનું આપણે જે કહેવાય ને કે અવમૂલ્યન થયું, કે આપણે જે ગુજરાતી શાળાઓ બંધ કરવી પડી, ત્યારે એક માતૃભાષા પ્રેમી તરીકે તમને જે દુઃખ થયું છે ને, એ કદાચ મને બહુ એટલું બધું સ્પર્શ્યું ને, કારણ કે તમારી વાતમાંથી દેખાતું હતું. અમે બધાએ સમજી શક્યા, અમારા સુધી એ પહોંચ્યું. તમે જે ઘણી જગ્યાએ બહુ બ્લન્ટલી અમુક વાતો કરી, જે ઓબ્ઝર્વેશન છે તમારા, જે અનુભવ છે ને, તમે એને એમાંથી બહાર આવવા માટેના જે પ્રયત્ન વિચાર્યા છે પણ ઘણા સારા છે અને ઘણા સરસ છે. એ અંગે થોડા મતભેદો છે, કારણ કે હું અમુક વાર એવું વિચારું છું, કારણ કે શિક્ષક તરીકે શિક્ષણના અમુક એવા પ્રશ્નો હોય છે કે શિક્ષણ એ માત્ર પૈસા કમાવા માટેનું નથી હોતું. શિક્ષણના હેતુઓ જુદા જુદા છે. આપણે 20 વર્ષ પછીની પેઢીને તૈયાર કરવાની છે અને એના માટે 20 વર્ષ પહેલા વિચારવાનું છે. એટલે શિક્ષણમાં બદલાવ પણ જરૂરી છે. આપણે ગુજરાતી ભાષામાં એ બદલાવ નથી લાવી શક્યા. આપણે બાળકને એવું નવું નથી આપી શક્યા કે જેની સાથે જે ભાષા એની આજુબાજુ બોલાય છે એની સાથેનું સાહિત્ય નથી આપી શક્યા ક્યાંય. પણ છતાં
આપના પ્રયત્નો ને એ બધું જોઈને આજે એક શિક્ષક તરીકે મારો આત્મા બહુ જ ખુશ છે. ખૂબ ખૂબ ઈશ્વર તમને ખરેખર દીધાયું. આપે જે આશીર્વાદો આપને દુનિયાના ખૂણે ખૂણેથી મળી રહ્યા છે એ હું અમદાવાદથી મોકલાવી રહી છું. સરસ આવી પ્રવૃત્તિ કરતા રહો ને એમાં ક્યાંય પણ જરૂર હોય તો મને જણાવજો, હું પણ જોડાવા તૈયાર છું. બરાબર, થેન્ક યુ, આભાર. આભાર. ખૂબ સરસ. અને ખાસ તો ભાવેશભાઈનો આટલો સરસ પરિચય જેમણે આપ્યો પ્રીતિબેન, કે એટલા પરિચય દ્વારા સમજી ગયા અને પછી ભાવેશભાઈને જાણ્યા, એ ખરેખર પ્રશંસનીય છે. એટલે પ્રીતિબેન, તમારો પણ આભાર. તમે ખૂબ સરસ પરિચય આપ્યો. અને હા, હવે શું કરવાનું છે, આવતા રવિવારે આપણે કોને મળવાના છે?